બનાસકાંઠા ભાજપ તરફથી લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે ફોર્મ ભર્યા પહેલાં જ એક સભા યોજી હતી। આ સભામાં સ્ટેજ પર ભાજપ નેતાઓ ખૂબ છે, પણ ખુરશીઓ પર લોકો નથી। લોકોની ખુરશીઓ ખાલી છે, ગણ્યા ગાંઠિયા લોકો દેખાઈ રહ્યા છે। અને આ મીટિંગમાં ખુરશીઓ કેમ ખાલી છે? શું કહેવા માંગે છે આ લોકો? ભાજપને ઉખાડી ફેંકવા માંગે છે? શું કહેવું છે તમારે? કોમેન્ટમાં જણાવો। એક બાજુ રેખાબેન ચૌધરી ભાષણ કરી રહ્યા છે ને સામે લોકો પણ દેખાઈ રહ્યા નથી। તેમની મીટિંગમાં લોકો કેમ નથી આવ્યા? સમર્થન નથી કરતા? 15 તારીખે ગિનીબેન ઠાકોરની મીટિંગમાં તો ખૂબ લોકો આવ્યા હતા, પરંતુ આજે ભાજપની રેખાબેન ચૌધરીના જે ફોર્મ ભરવાના દિવસે લોકો કેમ નથી આવ્યા? શું છે આ બનાસકાંઠાની જનતા શું કહેવા માંગી રહી છે? ગિનીબેનને જીતાડવા માંગી